દર્શક મિત્રો, હું છું આપની હોસ્ટ અને દોસ્ત કૃતિ. સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાઇટલ સ્પોન્સર બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, co-presented બાય વરમોરા હોમવેર એન્ડ મધર્સ રેસિપી પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, આજે વાનગીના રસોડે અમારા મહેમાન આપના માટે 2 નહીં 3 વાનગી લઈને આવ્યા છે, અને એ પણ પાછી ક્વિક અને ઇન્સ્ટન્ટ, જે 5 થી 10 મિનિટની અંદર તમારી સામે પ્રસ્તુત થશે. તો હવે આજે જે પહેલી વાનગી બનવા જઈ રહી છે તેનું નામ છે ટાઈની કેપ્સિકમ. જી હા દર્શક મિત્રો, તો આ કંઈક અલગ વાનગી આપના સુધી પહોંચવા જઈ રહી છે, અને કહેવાય છે કે દરેક સ્વાદમાં એક રહસ્ય છુપાયેલું છે, અને હવે આ રહસ્ય ખુલવાનું છે. તો ચાલો આ સ્વાદના જાદુની સફરની શરૂઆત કરીએ. દર્શક મિત્રો, આજે વાનગીના રસોડે આપણી સાથે ફરી એકવાર શિરીનબેન જોડાઈ ગયા છે, તો ચાલો એમનું પણ વેલકમ કરીએ. શિરીનબેન, વેલકમ ટુ અવર શો. નમસ્તે. તો આજે તમે ટાઈની કેપ્સિકમ નહીં પણ કંઈક ઓકે, અચ્છા, એટલે ભજીયાનું નામ લીધું તો આપણે મોન્સૂનની સિઝન હોય ને ત્યારે આપણે ભજીયાને યાદ કરે, પણ આપણે રહ્યા ગુજરાતીઓ એટલે ના ખૂટે. યસ, તો ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. ઇન્ગ્રેડિયન્ટ્સમાં છે ચણાનો લોટ, એ બેટર બનાવવા માટે કેપ્સિકમ ડાઈસમાં કાપેલા છે, એટલે એ નાના મોટા જે આપણે ડાઈસ કરવી હોય ઓકે, કોથમીર છે, અને આ જે છે એ આપણે ગાંઠિયા કે સેવો, રતલામી સેવો અથવા ગાંઠિયા એને આપણે ક્રશ કરી નાખવાના. અચ્છા, એનો ભૂકો, અને એમાં થોડુંક તેલ નાખી દેવાનું, એટલે થોડુંક આમ ચીપકી રહે એવું, બેરી ના જાય એ રીતનું આપણે એનું વચ્ચે ભરવા માટેનું મસાલો બનાવે. ઓકે, એટલે એ રીતના ટાઈની કેપ્સિકમ બનશે. અને એ સિવાય ઇન્ગ્રેડિયન્ટ્સમાં આપણે મીઠું ને મરચું નાખીશું, અને ઉપર ચાટ મસાલો વઘારીને, એટલે બેઝિક મસાલાથી જ આખી વાનગી રેડી થઈ જશે. કેપ્સિકમ બી ઘરમાં પડ્યા હોય, ગાંઠિયા કે રતલામી સેવ ને એ પણ હોય, એટલે એને ક્રશ કરીને બનાવી દેવાનું. વેરી ગુડ. ચાલો આપણે ચાલુ કરીએ. પહેલા બેટર બનાવી મીઠું નાખીશું, અને થોડું ટેસ્ટી બનાવવું હોય એ પ્રમાણે મરચું નાખીશું. થોડું વધારે ટેસ્ટી બનાવવું હોય તો તીખું નાખીશું, કારણ કે ઓલરેડી ગાંઠિયામાં અને રતલામીમાં એમાં મરચું આવશે, એટલે મરી આવશે, તીખાટ આવશે, એટલે એ પ્રમાણે થોડું એડજસ્ટ કરી દેવાનું. અને થોડી હળદર નાખવાની છે, મરદાની હિંગ થોડી નાખવાની છે. બિલકુલ. એની આપણે બેટર તૈયાર કરીશું. આ બેટર થોડું થીક રાખવાનું, બહુ મીડિયમ થીક, બહુ વધારે થીક નહીં, પતલું ના થવું જોઈએ. ઓકે, એટલે આમાં બેટરની જ કમાલ છે ને, પછી તો એકદમ જલ્દીથી આપણું થઈ જશે. અચ્છા, આ મસાલાની છે. ઓકે, એ જે વચ્ચે મસાલો ભરાશે, હા હા, અચ્છા, એની લીધે જે થશે એ જે ટેસ્ટ પકડાશે એ વસ્તુ સમથિંગ ડિફરન્ટ થશે. ઓકે, એ ભજીયા કરતા જુદું થશે. અચ્છા, એટલે આમાં કમાલ મસાલાની છે વચ્ચે. આપણે જે ગાંઠિયા લઈએ એ વધારે મરી વાળા લેવાના, અથવા રતલામી સેવ લેવાની, એટલે મરીનો ટેસ્ટ એમાં પ્રોમ્પ્ટ આવે, એ રીતનું આપણે લેવાનું છે. અત્યાર સુધી ગેસ ચાલુ કરી સ્ટોવ. બેટર આટલું થોડું ઠીક રાખવાનું છે. આ બેટરમાં થોડી કોથમીર પણ આપણે એડ કરી દઈશું. ઓકે, અને એમાં ચટણીની પણ જરૂર પડશે, કારણ કે આ જે બે વચ્ચેનો બાઇન્ડિંગ પોઈન્ટ છે એ ચટણી છે.
તો ઘણા લોકો એવા પણ હશે કે જે છે ને કેપ્સિકમની કોઈ વાનગી હોય ને તો કેપ્સિકમ અલગ જ કાઢે એમની થાળીમાંથી, પણ આજે કંઈક કેપ્સિકમમાં વેરિએશન છે એટલે શિરીનબેન એ લોકોને ભાવશે. એ લોકોને બહુ જ ભાવશે. અચ્છા, કારણ કે આનો કેપ્સિકમનો ટેસ્ટ માઇનર થઈ જશે. ઓકે. અને જેને કેપ્સિકમ ભાવતું હશે એને તો બિલકુલ જ વાંધો નહીં આવે. પણ આમાં મેં કીધું એમ આનો પ્રોમ્પ ટેસ્ટ આનો સરસ આવશે મસાલાનો, એટલે એને લીધે એ બહુ જ સરસ લાગશે. કેપ્સિકમ કંઈક જુદું જ લાગશે. આ રીતે દરેક આપણે બાઇન્ડિંગ કરવા માટે ચટણી લગાવી દઈશું. ઓકે. પછી એમાં આ મસાલો વચ્ચે સ્ક્વેર કરીને મૂકવાનો, વધારે કરવાનો છે. આ સ્ક્વેર આવશે અને એની ઉપર બીજું કેપ્સિકમ આવશે, એટલે થોડુંક નાનું ટાવર જેવું બનાવવાનું છે. એટલે જોતા અટ્રેક્ટિવ લાગવાનું છે શેરીનભાઈ. દેખાશે એકદમ નાનું અને વ્હાઈટ ટાઈપનું બહુ સરસ જ લાગશે. આ પણ વ્હાઇટિંગ જેવું સ્ટાર્ટર તરીકે યુઝ કરી શકો. એ રીતનું થશે અને થોડુંક જુદું થશે. જે આનો ટેસ્ટ જે આવે છે એ બહુ જ સરસ આવે છે. અને જો તમારે આના કરતા પણ વધારે ધારો કે મસાલા જોઈતું હોય તો પછી આમાં તમે એકલા ગાંઠિયા એમને બદલે ચવાણું બી કરીને કરી શકો. તો એની સાથે ઇન્ગ્રીડિયન્ટ્સ બી જુદા થશે, મેચિંગ જુદું થશે અને થોડુંક લાલ મરચાંના ટેસ્ટી જશે. એટલે એ ડિપેન્ડ્સ કે તમને કયું કોમ્બિનેશન ભાવે છે. એટલે પેલું પણ સરસ લાગશે, આ પણ સરસ લાગશે. આને ધ્યાન રાખીને આ છૂટું ના પડી જાય એ રીતે પકડીને સાચવીને પકડી રાઉન્ડ કરીને પછી નાખવાનું. તો જ્યારે આપણે ડુંગળી બટાકાના એ બધાના ભજીયા બનાવતા હોઈએ તો વધારે કેપ્સિકમના કરી દેવાના આવું એના સરસ લાગે. ચાલે. આ જે કેપ્સિકમ કર્યું એ રીતે તમે કાકડી પણ લઈને કરી શકો. અચ્છા, ઓકે. કાકડીની વચ્ચે પણ આ મસાલો બહુ જ સરસ લાગશે. અને કાકડીના ભજીયા પણ એ સમથિંગ ડિફરન્ટ થશે અને જૈન પણ ખાઈ શકશે. કે જે લોકો ડુંગળી ના ખાતા હોય એ લોકો પણ ખાઈ શકશે. એ રીતે મેં ટ્રાય નથી કર્યો, પણ કાચા કેળા જે આપણે એમાં એની ઉપર બી આ રીતે કરીએ તો પણ લાગશે. એટલે ધારો કે તમારે મિક્સ કરવું હોય તો આ કેપ્સિકમ, કાકડી, કાચા કેળા એ ત્રણેયમાં આ મસાલો ભરીને આવા કરીએ તો આખી પ્લેટર જુદું જ થશે, સમથિંગ ડિફરન્ટ થશે. અને જેને લસણ બહુ ભાવતું હોય તો લસણ યા તો સેઝવાન ચટણી પણ એડ કરે તો પણ ચાલે, તો વાંધો નથી. આમ એકચ્યુઅલી આ વસ્તુ કાઠિયાવાડી ટાઈપનું છે એટલે એમાં કાઠિયાવાડી લોકો લસણ વધારે ખાય. તો આમાં બી લસણ નાખવું હોય તો નાખી શકાય, પણ એમનેમાં વધારે સારું લાગે છે. લસણ વગરનો ટેસ્ટ વધારે ગમે, પણ એ દરેકની ચોઈસ ઉપર જાય છે. અને આ ભજીયાનો શેપ પણ તમે આપો એ રીતે થશે. તમે નાની ડાઈસ કરો તો એકદમ ટાઈની થશે, એકદમ નાના મગફળી જેવા પણ બનાવાય અને એટલા નાના પણ સરસ લાગે. થોડો થોડો બ્રાઉનિશ કલર પણ આવવા લાગ્યો છે. હા, આ પણ આપણે કડક જે કરવા હોય એ પ્રમાણે થઈ શકે. બેટર આપણે કરીએ એ પ્રમાણેના કડક થશે, પણ આ ક્રિસ્પી વસ્તુ ભાવશે એટલે બેટર. અને બીજું કે આ વેરાઈ પણ ના જવું જોઈએ. આની સાથે બે પડ જુદા હોય છે એટલે વેરાઈ ના જાય એટલા માટે બી જાડું જોઈએ. જાડું હોય એટલે ક્રિસ્પી થાય. એમાં જો ઢીલા બનાવવા જઈએ તો પેલું છૂટું પડી જાય.
ઓકે, લો આપણા ટાઈની કેપ્સિકમ રેડી. થેન્ક યુ સો મચ શિરીનબેન આપણી આ વાનગી વ્યુઅર્સ સુધી પહોંચાડવા માટે. દર્શક મિત્રો, ગરમા ગરમ ટાઈની કેપ્સિકમ ક્રિસ્પી અને ટેસ્ટી રેડી થઈ ગયા છે. તમે પણ ટ્રાય કરજો. હવે મળીએ બીજી વાનગીની સાથે નાનકડા વિરામ બાદ. ટાઈની કેપ્સિકમ બનાવવાની સામગ્રી: કેપ્સિકમ, ગાંઠિયા અથવા ચવાણાનો પાવડર, ચણાનો લોટ, મીઠું, મરચું, ચાટ મસાલો.